ઊભી થઈ જા તને કહું હું. આનું ઊભી જ નથી રહેવાની. હું લાફો મારી લઈશ. લે લાફો દાબજો મને હું દાબીશ તમને. લે અરે તારો ભલો થાય તારો. એલા મુનિયા તને કવા ડોસી ક્યારું ની ધોળાવે છે. આ પાગલ થઈ જઈ છે લે. આ ભલે આયા કહું હું હાલતું ફાલતું દવાખાને ગયા ને મારા બાપા સફરજન એવું બધું લઈ દીશે. એ મારે કાંઈ ના જાવું મને ખબર હે તમે ફોલાવો પછી કાંઈ સફરજન નો લઈ દ્યો મારે કાંઈ ના આવું જાવું જ નથી. લે ભાઈ એમ નહીં જીયાવો તો થોડું ખરખોઈ જાય હે બાપા. આ જાન ત્યાં ડો હારે બેઠી જોય છે કહું મને સારું ન લાગતું. અને જેવી તેવી વાતો કરે પાછા. તો મને ઓલા મગલા કાકા કહેતા કે જેવી તેવી વાતો કરે હે. હા તો કે કોને હવે આ તો આપણે જીત આપણે જ કરવું પડશે. હવે આનું શું કરશું. દવાખાને જાન મોટરસાઇકલમાં બે જાઓ. હા હું નથી જવાની. ન જવાના હા બાપા. આવ આ કૂતરા પકડવાનું પિંજરું એને પીડ્યું. હા પિંજરામાં પૂરજો ને પછી લઈ જાઓ. એ સાચું હો મુનિયા તારું. હા હું પકડી લઉં પછી તમે પિંજરું ખોલો એટલે ખાઈ દો અંદર. હા એવું કર લે. ભલે એ શું હે આયા તો હાલો. ખોલો ખોલો. એ હું નથી જવાની. પૂછે પૂછે. તમારા છાતાને હાથું બાંધો. હા હાલ બાંધ દે. અહીં હું બાંધતો છું. એ મારે નથી જવું દવાખાને. ખાને રે હવે મારે જેની ના નો ફંદા કરતી હો તો હું દવાખાને જવાની જ નથી. હવે સાને માને રે દવાખાને તો તને લઈ જ આવી છે હે મુનિયા. હા અને આમ જો હો 2-3 ઇન્જેક્શન ઠોકાઈ નાખજો. હો હો હા હા એટલે હમું આવતું થાય. હાલ હું જાતો હો. આ જાઓ ભાઈ હા જાવું જ પડે. એમ કે ભાઈ બોલો હો. આવજો. શું કરું આ એકલા દી નથી જાતો અને રામુડિયો ડોસીને આવવા દેતો નથી. શું કરવું આ એકલા દેવો કંટાળો સડે છે ને. જે દુની ફંદા કરતી હતી દવાખાના ભેગી ઠોકી દેવી છે. કંટાળો આવે લે આ ડોસીને ડો પિંજરા પૂરી જાય છે. મહારાજાનો આ ડોસીને પિંજરા પૂરી જાય. આ ડોસી મહારાજાનો શું છે ડોસી કરે. કઈ નથી હવે આ તો બેઠો તો મેં કીધા ડોસીને કેમ પિંજરા પૂરી લે. ઉપર તારી ખબર પડે આ તો હે ને મારી સોતરા પાડી દઉં મારી ડોસીને કોઈ દી બોલાવી તો. મેં છે બોલાવી મેં તો કા ડોસી એમ કીધું તું હવે મારી ડોસીને બોલાવે ને નહીં. બાપા ઉપર રે આ તો મારી પાડી દઉં તને. આ ડોસી લે આ તો મારો જે ઓ ભૂંડો હવે ઉપર રે મારી ડોસીને કોઈ દી બોલાવતો ને મારી સાંભળા ઉતારી નાખી. મારા જાણો લે ડોસીને લઈને નીકળ્યો તા કા ડોસી એમ પૂછ્યું લે ઉપર રે લે પાછું વળી જોવે છે પણ ડુઆ એને કેમ મારો. સાની માની રહી ગયા એક બે માથામાં ઠોકી લઈશું. તને શું લેવા બોલાવે છે હાલ દવાખાના ભેગી કરવીશ તને. ડોસીને પિંજરામાં પૂરી છે. મારા જન 2 સેમ્પલ હાટી ગયો પણ કાંઈ વાંધો નહીં રામુયા ડોહા મને તે 2 સેમ્પલ ઠોક્યા હે ને પણ કાંઈ વાંધો નહીં. ડોસીને દવાખાને નો જ લઈ જાવ તો લાય મને પાછો જવા દે. લે આજે તો જાય પણ આ ડોશી ને ખબર પડતી હાથ તો છૂટા હે તો પિંજરામાં ખોલીને આપણે બહાર નીકળી જવા. લાય મને જવા દે ખાવ ડોશી હું તને છોડાવવા આવ્યો હું. એ ડુઆ કાઢો એ હા ડોશી નીકળ ભાગ લે મારો બેટો પિંજરામાં વજન કેમ ઓછો થઈ ગયો એવું લાગે છે. લે અરે તારો ભલો થાય તારો આ ડોસી છે આ ગુડાની અમારા બેટાની પિંજરામાં બહાર નીકળી જાય છે
પણ અહીંયા તો બાંધ્યું તું એ ન છોડાવી કે આ મારું બેટું નકર છે ને આ વીરજી ભગત છે ને મારી ડોશીને લઈને વહી ગયેલો છે શું કરું આ ભગત તું મારા જાણો મારી ડોશીને પારી નથી મૂકતો હવે છે ને મારે પાછું જવું જોઈશે મુનિયા આગળ કે તારી માને છે ને ભગત લઈને વહી ગયો હવે દાવા દે મને પાછો બાપા હાવ આ રોકાણ કર્યું માર બાનું અલા ભલા મને હું રોકાણ કરે હવે તો ઓલા વીરજી ભગત છે ને પિંજરામાંથી સોરાઈને વહી ગયો લે અરે તમારી ભલી થાય ઈ લઈ ગયો હા પણ તમારે કાંઈ કહેવાય કે નહીં હવે ભલા મને હું મોટરસાયકલ આગતો હતો વાંચીને ક્યારે આવી ગયો ખબર જ ન રહી તો હાલો અહીંયા જાવું જોઈશે નથી જેમ તે વાતું કરાવશે બાવા મુઈ મને ગોડવા દે ને જ્યાં જાતી હોય ત્યાં જવા દે ને હે હે એટલે માણા વાતો આપણી કરશે આપણી હે હા જાવું પડશે હાલો હાલ તો હાલ મોટું